તો લલિત વસોયાના સાંસદ મિતેશ પટેલ પર પ્રહાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને હારનો ડર। સાંસદ મિતેશ પટેલ માનસિક અસંતુલન ગુમાવ્યું। ભાજપનો અસલી ચહેરો પ્રજાની સામે આવ્યો। જનતા ભાજપને માફ નહીં કરે તેવું લલિત વસોયાએ જણાવ્યું। ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો ગુજરાતની જનતાની સામે એમને પ્રગટ કર્યો છે। પ્રજા આવી ધાક ધમકીથી ડરતી નથી અને પ્રજા આ નિવેદન પછી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। લોકશાહીને ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટી અનેક હથકંડાઓ અપનાવી રહી છે। ભારતીય જનતા પાર્ટીને એમના હીન કૃત્ય બદલ ગુજરાતની જનતા માફ નહીં કરે। ગુજરાતની જનતા એમને આ 26 તારીખે મતદાનમાં સજા કરશે। તો મિતેશ પટેલે શું કહ્યું હતું, ચાલો આપણે સંભળાવીએ। પંચાયતના પ્રમુખ કોંગ્રેસના હતા, એમની જોડે ગ્રાન્ટ લખાવડાઈ સાહેબ, અને ગ્રાન્ટ આપી નહીં સાહેબ। એ મારી આગળ આવી, એમના આંખમાં આંસુ આવી ગયા। એ જોઈને મેં મારી ગ્રાન્ટમાંથી એ લોકોને ગ્રાન્ટ આપી અને એમના વિશ્વાસના કામ જે એમને વચન આપ્યા હતા એ વચન બધા જ પૂર્ણ કરાવડાયા। અને આ વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ।